પાટણ જિલ્લાના વરાણા ધામ ખાતે શ્રી વઢિયાર ક્ષત્રિય સમસ્ત ઠાકોર સમાજ સમિતિ તાલુકા આયોજિત સમાજના બંધારણ મુજબ 44મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। આજરોજ આઈસી ખોડિયાર માતાની અસીમ કૃપાથી તથા સંત સદારામ બાપુના આશીર્વાદથી વઢિયાર ક્ષત્રિય સમસ્ત ઠાકોર સમાજ સમિતિ તાલુકા પ્રેરિત સમાજનો 44મો સમૂહ લગ્ન સમારોહ સંવત 2082ના વૈશાખ સુદ 14ના ગુરુવાર તારીખ 30/4/2026ના રોજ વરાણા મુકામે યોજવામાં આવ્યો હતો, જેમાં 34 જેટલા નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ સમૂહ લગ્ન સમારોહનું આવેલા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને 44મા સમૂહ લગ્ન સમારોહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આનંદની ઘડી છે। ઠાકોર સમાજના તમામ આગેવાનો સાથે મળીને આજે 44મો એ સમૂહ લગ્નનો ખૂબ સુંદર આયોજન કરેલું છે। એ માના ખોડિયાર માના પવિત્ર આંગણમાં સદારામ બાપાના આશીર્વાદથી એ 34 નવદંપતિ યુગલોએ જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને માં ખોડિયાર અને સદારામ બાપા સદાયના માટે ચડતી કરા રાખે, એમનું જીવન તંદુરસ્તમય રહે અને ઠાકોર સમાજને પણ હું અહીંયાથી આપના માધ્યમથી સંદેશો પાઠવું છું કે આપણે વ્યસનોને છોડીએ અને આપણા દીકરીઓને એ શિક્ષણ અપનાવીએ, કારણ કે શિક્ષણનો યુગ છે અને વધારે ને વધારે સમૂહ લગ્નમાં જોડાઈએ, કારણ કે સમાજ એ સમૂહ લગ્ન છે એ એકતાનો પ્રતીક છે। ઠાકોર સમાજ હંમેશા સંપીને રહે, એકબીજા સાથે હળીમળીને રહે, દરેક સમાજને સાથે રાખીને રહે અને ખૂબ મોટી સંખ્યામાં સમૂહ લગ્નમાં જોડાય અને એ ખર્ચા એ ઓછા થાય અને ખર્ચા જે ઓછા થાય અને ખર્ચા બચે એ શિક્ષણમાં એ વાપરે, દીકરા દીકરીઓને ભણાવે, એ જ આપના માધ્યમથી એ સંદેશો પહોંચાડું। લવિંગજી ઠાકોર, ધારાસભ્ય રાધનપુર। આજે વરાણા મુકામે અમારા ઠાકોર સમાજ મારફત આ 44મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આજે અમે 34 નવયુગલો આ સમૂહ લગ્નની અંદર જોડાયા। અમારા સમાજનો ભાવ એટલો જ છે કે સમૂહ લગ્નમાં જોડાવું અને સમૂહ લગ્નના કારણે સામાન્ય પરિવારોને ક્યાંય મુસીબત ના આવે એટલા માટે સમાજના સૌ શ્રેષ્ઠીઓ સાથે મળીને આ સમૂહ લગ્ન કરી રહ્યા। સાથે સાથે સમૂહ લગ્નનો ખર્ચો બચાવીને અને સમાજને પણ અમે વિનંતી કરીએ કે આપના દીકરા દીકરીઓને ભણવા માટે આગળ મોકલો અને સૌને ભણાવો અને સમાજ અમારો વ્યસન મુક્ત થાય, આ જ મંત્રથી આ સમૂહ લગ્ન કરવાનો આશય હતો। અને આજે સૌ 34 નવદંપતીઓને મા ખોડિયારના સાનિધ્યમાં આપણે સૌ જ્યારે સમૂહ લગ્ન થઈ રહ્યા છે ત્યારે માતાજીને પણ પ્રાર્થના કરું કે સૌ સમાજને પણ મદદ આશીર્વાદ આપે અને નવદંપતીઓને આજીવન એમના જીવનની અંદર કોઈ મુસીબત ના આવે એવી મા ખોડિયારને હૃદયપૂર્વકની પ્રાર્થના કરું। પ્રસંગે અબ્દુલ ઉપર આમંત્રિત કર્યા અને ઠાકોર સમાજની એકતા અને ઠાકોર સમાજનું અહીંયા આયોજન ને એ બધું એટલું બધું સારું લાગ્યું એ જોઈને આનંદિત થઈ ગયા। અને આપણો પૂરો જે સમાજ છે, અમારો જે સમાજ છે એની તો વાત કરવા જેવી જ નથી, એના વિશેથી બોલવા જેવું પણ નથી, એના જેવી તો મોજ ક્યાંય હોતી જ નથી। જ્યાં કોઈ પણ સમાજોમાં આપણી અમારા સમાજની જ વાત થતી હોય કે એ લોકોનો જે એ લોકોની જે લાગણી અને એ લોકોની જે વ્યવસ્થા હોય છે, આટલા બધા માણસો ક્યાંય પણ એ આંકડો ચાળો બી થતો નથી, એ વાતનો અમને ખૂબ જ ગર્વ છે કે અમે આ સમાજના સંતાન છીએ। એ ખૂબ જ લાગણી છે અમને સમાજ પ્રત્યે અને સમાજ માટે અમે લોકો હંમેશા તત્પર રહીશું। જય વરાણા વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ સમિતિ તાલુકો 44મા સમૂહ લગ્ન આ યોજ્યા છે અને ઠાકોર સમાજ મોટી સંખ્યામાં મા ખોડિયારના ધામમાં આવીને સમૂહ લગ્ન કરાયા। એમનો ખૂબ ખૂબ સમાજનો હું આભાર માનું છું। ઠાકોર સમાજના પ્રમુખ તરીકે બાબાજી રતુજી ઠાકોર। વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।